અમદાવાદમાં મેમકો બ્રિજ નીચેના એસ્ટેટમાં આગની ઘટના સામે આવી। મેમકો બ્રિજ નીચે અંબિકા એસ્ટેટમાં આગ લાગી। 2 થી 3 લોકો ફસાયા હોવાની પણ માહિતી છે। ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી જે છે તે શરૂ કરાઈ છે। કયા કારણોસર એસ્ટેટમાં આગ લાગી છે તે કારણ હજી સુધી સામે નથી આવ્યું। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। ત્યારે આ અંબિકા એસ્ટેટ કે જ્યાં આગ લાગી છે 2 થી 3 લોકો અંદર ફસાયા હોવાની પણ જે માહિતી છે તે સામે આવી રહી છે। તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પણ જે પ્રયાસો છે તે થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જે કુશાંગ, એસ્ટેટમાં અંદર કેટલા લોકો ફસાયા છે અને શું વધારે વિગત કયા કારણોસર આગ લાગી છે? જો આ જે ગોડાઉન છે તે લાકડાનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે અને આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। પણ ફાયર વિભાગની ટીમને મેસેજ મળ્યો હતો તે પ્રમાણે 2 થી 3 લોકો છે તે આ જે ગોડાઉન છે તેમાં ફસાયા છે। મેમકો વિસ્તારમાં આવેલો બ્રિજ છે તેની નીચે અંબિકા એસ્ટેટ આવેલું છે અને તેમાં આ ઘટના બની છે। તે તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી છે તે ફાયર વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે। 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરાઈ છે અને ચીફ ફાયર ઓફિસર છે તેની સહિતનો જે કાફલો છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી અને આગ ઉપર કાબુ કરવાની સાથે સાથે જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવા માટેની પણ જે પ્રક્રિયા છે તે હાલમાં શરૂ કરવામાં આવી છે। જી કુશાંગ, માહિતી બદલ આભાર।